વિજ્ઞાન કેમિસ્ટ્રી જેએસ આજનો લેક્ચર આપણો ખૂબ જ અગત્યનો છે, કેમ કે આપણે આ લેક્ચરમાં એમસીક્યુ છે, એમસીક્યુ સોલ્યુશન કરીશું. એ પણ જે આઈડિયલ ક્વેશ્ચન બેંક એટલે કે આદર્શ પ્રશ્ન બેંક જે છે રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રીની એના એમસીક્યુ છે, એમસીક્યુ સોલ્વ કરીશું. ટોટલ 320 એમસીક્યુ છે. તો આ લેક્ચરમાં આપણે 320 એમસીક્યુ છે જે આઈડિયલ ક્વેશ્ચન બેંક એટલે કે આદર્શ પ્રશ્ન બેંકમાં આપેલા છે એ એમસીક્યુને અહીંયા સોલ્યુશન. તો પહેલો પ્રશ્ન છે આપણી જોડે આદર્શ પ્રશ્ન બેંકમાં કે અંતઃકેન્દ્રિત ઘનના ગોળામાં દ્વારા કુલ કદ કેટલા ભાગની જગ્યા રોકાઈ હશે. પ્રશ્ન ફરી એકવાર કે અંતઃકેન્દ્રિત ઘનમાં ગોળાઓ દ્વારા કુલ કદના કેટલા ભાગની જગ્યા રોકાય છે. તો તમારે જગ્યા છે એટલે પેકિંગ ક્ષમતા તમારે શોધવાની છે. અંતઃકેન્દ્રિત એટલે કે આપણે જેને બીસીસી કહીએ છીએ. ઓપ્શન એ 74%, ઓપ્શન બી 68%, સી 52 અને ડી 64. તો તમને ખબર છે બીસીસીમાં આવે જવાબ તમારો 68%. એચસીપી કીધું હોત તો 74% આવે, તો અહીં આપણને બીસીસી કીધું છે, આન્સર તમારો બી છે 68% આવશે. પછીનો પ્રશ્ન છે કે આયનીય સંયોજનમાં એકમ કોષમાં એ પરમાણુ આયન ખૂણા પર અને બી છે ફલકના કેન્દ્ર પર. તો પ્રમાણસૂચક સૂત્ર શોધો. તો એ તમારે ખૂણા પર ગોઠવાય છે એટલે કે 8 ગુણ્યા 1 અઠમાઉસ લખીશું એટલે 8 8 કેન્સલ થશે એટલે તમારે 1 આવશે એ. જ્યારે બી છે એ તમારે ગોઠવાય છે ફલકના કેન્દ્ર પર. ફલક હોય 6 અને ફલકના કેન્દ્ર પર ગોઠવાય એટલે 1/2 ભાગ થાય એનો, તો ભાગાકાર કરો 3 આવશે એટલે કે A1 અને B3. તો તમારો જવાબ A1 B3 થવો જોઈએ. તો ઓપ્શન તમને સી આપેલો છે, A1 B3 આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે NaCl આકૃતિ તમને દર્શાવે ક્ષતિનો નિર્દેશ કરે છે. ફ્રેન્કલ ક્ષતિ, આંતરાલય ક્ષતિ, ફ્રેન્કલ અને શોર્ટકી અને ડી શોર્ટકી ક્ષતિ. તમારે કયા પ્રકારની ક્ષતિ છે ક્ષતિ અહીંયા શોધવાની છે. તો આકૃતિમાં જોઈએ તો એક તો Na+ ગાયબ છે, આ બાજુ એક Na+, અહીંયા Cl- એટલે કે સમાન સંખ્યામાં 2 Na+ ગાયબ છે, તો એની સામે 2 Cl- પણ ગાયબ છે. તો સમાન સંખ્યામાં ધન અને ઋણાયન પોતાની જગ્યા પરથી દૂર થાય તો આ પ્રકારની ક્ષતિને કઈ ક્ષતિ કહેતા હતા આપણે? શોર્ટકી ક્ષતિ. તમારો આન્સર ડી આવશે, શોર્ટકી ક્ષતિ. પ્રશ્ન નંબર 4 કે ધાતુના FCC એકમ કોષમાં હાજર પરમાણુનું કુલ કદ કેટલું હશે? પરમાણુનું કુલ કદ કેટલું હશે? તો પરમાણુની સંખ્યા તમને ખબર 4 છે FCCમાં, અને પરમાણુ દ્વારા રોકાતું કદ થાય 4/3 πr ક્યુબ એટલે 4 ચોક 16 ભાગ્યા 3 πr ક્યુબ. તો તમને ઓપ્શન એ આપેલો છે 16 ભાગ્યા 3 πr ક્યુબ. પછી ઘન આલ્કલીય ધાત્વીય હેલાઇડમાં સ્ફટિકમાં દેખાતા રંગ શાના કારણે હોય છે? તો આ તમારે ધાતુ વધારો ક્ષતિ છે એમાં આપેલું છે. કોના કારણે? F કેન્દ્રના કારણે. F કેન્દ્રના કારણે ત્યાં શું જોવા મળે? રંગ જોવા મળે છે, એટલે આન્સર તમારો બી F કેન્દ્ર આવશે. પછીનો પ્રશ્ન છે કે સંયોજન Y તત્વ CCP લેટિસ બનાવે છે. X તત્વ પરમાણુના સમચતુષ્ફલકીય છિદ્રનો 2/3 ભાગ રોકે. તો સંયોજનનું આપણે સૂત્ર શોધવાનું છે. Y તત્વ તમને આપેલું છે CCP રચનામાં ગોઠવાય છે, અને X તત્વ છે એ સમચતુષ્ફલકીય છિદ્રના 2/3 ભાગમાં રોકાય છે. જો CCPમાં ગોઠવાતું હોય Y તો Yની સંખ્યા 4 થાય. X સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય છે તો સમચતુષ્ફલકીય છિદ્ર પરમાણુની સંખ્યા કરતાં ડબલ થાય એટલે કે 8 થાય. તો 8 2/3 તો 8 × 2 = 16 ભાગ્યા 3 16 ભાગ્યા 3. તો બંને બાજુ 3 વડે ગુણી નાખું તો એક બાજુ 4 અને બીજી બાજુ 16. 4 કોમન કાઢી લઉં તો શું થશે? આ બાજુ 4 તરી 12 અને 4 ચોક 16. તો તમારે Y3X4 તો તમારો આન્સર છે એ તમને આપેલો છે ઓપ્શન સીમાં X4 Y3 X4 Y3. પછી નીચેનામાંથી કયું વિધાન છે વિધાન સાચું નથી? તો પહેલું જ છે હીરામાં જે છે એકમ કોષની પરમાણુ સંખ્યા કેવી છે? તો CCP રચના બનાવે છે અને બીજું અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાય છે. એટલે ટોટલ 8 સંખ્યા થાય છે ત્યાં. એટલે તમારે પરમાણુ સંખ્યા છે કેટલી આવે છે? કાર્બન પરમાણુમાં 8 આવી જોઈએ, 4 છે, માટે વિધાન એ ખોટું છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે ક્યુબિક ક્લોઝ પેકિંગ સંકુલન એટલે કે CCP અને અંતઃકેન્દ્રિત એટલે કે BCC માં ખાલી જગ્યાનું પ્રમાણ CCPમાં 74 - 100 એટલે 26 આવશે, અને BCCમાં 68 - 100 એટલે કે 32 આવશે. પછીનો પ્રશ્ન છે કે AB સ્ફટિકમાં BCC રચના છે. તો એકમ કોષની ધારની લંબાઈ તમને એ આપેલો છે 387 પિકોમીટર. બે વિરુદ્ધ વીજવાળા આયનો વચ્ચેનું અંતર. તો વિરુદ્ધ વીજવાળા વચ્ચેનું આયનનું અંતર એટલે કે
તમારે બીસીસીની રચના તમને ખબર હોવી જોઈએ પહેલાં તો બીસીસીમાં આ રીતે એની રચના છે બનશે. હવે બીસીસીમાં વિરુદ્ધ વીજભારવાળો જો અહીં ગોઠવાયેલો ધન આયનો તો વચ્ચે છે કેવો કહેવાય ઋણ હશે એટલે તમને શું મળે તો અહીંથી આપણે આ જોડાશે સોરી અંતઃકેન્દ્ર એને આપણે અંતઃવિકર્ણ કહીશું. અહીંથી ઘટક કણ અહીં ઘટક કણ આ વચ્ચેનું આપણે અંતર શોધવાનું છે. એટલે કે આ અંતર કેટલું મળતું આપણને √3 મળતું હતું. √3 એટલે કે અડધું થઈ જશે. √3 એ થઈ જાય. આ અંતર આ તમારે શોધો. આ અંતર છે શોધો જેને આપણે અંતઃવિકર્ણ સપોઝ સી નામ આપી દઈએ આને અંતઃવિકર્ણ સી. સી બરાબર શું મળશે તો સી બરાબર તમને મળશે √3 એ. પણ આપણે શોધવાનું છે આ બે વચ્ચેનું અંતર √3/2 થઈ જશે અંતર. આ બે વચ્ચેનું અંતર કેટલું અડધું થઈ જશે એટલે √3/a. ફરી એકવાર √3/a કેમનું આવ્યું તો આખું જે છે અંતઃવિકર્ણની લંબાઈ તમને √3 a/2 કેટલી મળતી હતી તો આખા જે અંતર છે આખું અંતર તમને અંતઃવિકર્ણની લંબાઈ તમને મળતી હતી. સપોઝ એસી કે બીસી તમે જે પણ લીધું હશે પેકિંગ ક્ષમતાવાળા એમાં તમને મળ્યું હશે √3 a મળ્યું હશે. હવે √3 એ શું છે આખું અંતર છે આપણે અડધું જોઈએ છે એટલે /2 કરી નાખવાનું. /2 કરી નાખું તો /2 કરી નાખી એટલે આ વેલ્યુ મૂકી દેવાની તમારે. એની વેલ્યુ તમને આપેલી જ છે એની વેલ્યુ છે તો √3 a × 387 /2 કરશો એટલે તમારો જવાબ છે તમને મળશે 355 જે છે 335 pm છે એ મળશે. એટલે 1.73 × 387 ભાગ્યા 2 કરશો એટલે તમારો જવાબ 335 pm જે મળી જશે. પછી સેમ ટુ સેમ બીજો દાખલો એવો જ છે કે એફસીસી રચનામાં એકમ કોષની ધારની લંબાઈ તમને આપેલી ફરી એ આપેલો છે તો ધન આયનની ત્રિજ્યા 110 pm છે ઋણ આયનની ત્રિજ્યા કેટલી હશે. ફરી એકવાર એની કિંમત તમને આપેલી છે અહીં તો એ લખી લઈએ આપણે સાઈડ પર 508 pm. અહીંયા ફલક વિકર્ણ થશે. શું થશે અહીંયા ફલક વિકર્ણ થશે તો ફલક વિકર્ણ તમને શું મળતું હતું ફલક વિકર્ણ તમને મળતું હતું જો યાદ હોય તમને તો 4r બરાબર √2a શું મળતું હતું √2 તમને આવું કંઈક મળતું √2a બરાબર આપણે શું લખતા હતા 4r. 4rનો મતલબ શું થાય 4r મતલબ 2 ધન આયન હશે અને 2 ઋણ આયનની ત્રિજ્યા. તો 2 ને કોમન કાઢી લો અને 2 આ બાજુ લઈ જાઓ 2 કોમન કાઢી લઈએ આપણે અને 2 ને કોમન કાઢીને આ બાજુ લઈ જઈએ એટલે √2a ભાગ્યા 2 બરાબર r પ્લસ r માઇનસ. તમને ધન આયનની ત્રિજ્યા આપેલી છે એની કિંમત આપેલી છે એટલે સિમ્પ્લિફાઈ કરી નાખો તમારો જવાબ જે જવાબ આવે એને એમાંથી આ r પ્લસ છે એને માઇનસ કરી નાખજો તમે એટલે તમારો જવાબ છે તમને મળી જશે. તો તમારો જવાબ છે તમને મળશે 144 pm મળશે 144 pm મળશે. એક ફલક કેન્દ્રિત ઘન રચનામાં એ પરમાણુ ઘનના ખૂણા પર તો એ ઘનના ખૂણા પર એટલે 8 × 1/8 લખી નાખવાનું તમારે એટલે 1 થઈ જશે. 2 પરમાણુ ફલક કેન્દ્ર પર ને જો ફલકના કેન્દ્ર પરથી 2 પરમાણુ વિસ્થાનીકૃત થાય એક ફલકના કેન્દ્ર પરથી વિસ્થાનીકૃત થાય મતલબ 6 માંથી થઈ જાય 5. ફલક 6 છે એમાંથી એક ફલકના કેન્દ્ર એટલે 5/1/2 તમારી જોડે આવું થશે. એક છે એક બાજુ અને બીજી બાજુ છે 5/2 બંને બાજુ 2 વડે ગુણી નાખું તો 2 થઈ જશે અને 2 ને 2 ભાગાકારમાં 2 છે એટલે ગુણા 2 કરો 2 કર થઈ જશે એટલે 5 આવશે. તમારો જવાબ છે એ થશે A2B5 તો આન્સર તમારો A2B5 મળશે તમને. પછી પ્રાયોગિક રીતે M098O પરમાણુ નક્કી કર્યું છે તો ધાતુનું M+2 અને M+3 ઓક્સાઇડ છે એમાં +3 આનો અંશ કેટલો હશે. તો તમારે સિમ્પલ શું કરવાનું છે શોર્ટ ટ્રીકમાં તો તમારે M+3 શોધવું છે તો M+3 બરાબર 2 લેવાના અને 0.100 માંથી આ 0.98 છે ને આપણે 0.98 કરી લઈએ અને 100 માંથી 98 માઇનસ એટલે 2 થાય એટલે 4 થશે ઉપર અને નીચે કેટલા છે તો 98 લઈ લેવાના. નીચે તમારે 98 છે 98 લઈ લેવાના. તમારો જવાબ જે છે આવશે એ તમને મળશે પણ ટકામાં કીધું છે તો ટકામાં તમારે શોધવાનું તો આ તમને જવાબ અહીંયા મળશે જે તો તમારો જવાબ છે જવાબ તમને મળશે B
4.08 તમને પહેલાં તો મળશે અને ગુણ્યા ટકામાં પેલા ગુણ્યા 100 કરી નાખશો એટલે જવાબ તમારો 4.08 આવશે. 4.08 શું કર્યું આપણે ફરી એકવાર જોઈ લો. તો m+3 તમારે શોધવો છે, તો જેની સરળતા વધારે છે એ આયન લેવાનો, એને ગુણ્યા 2 તફાવત લેવાનો 0.98 છે, અને આપણે 100 કરી લઈએ. 100 કરી દઉં 1 અને 100માંથી 98 માઇનસ કરું કેટલા થાય? 2 થાય. તો આ 2 મેં અહીં લખ્યા અને ભાગ્યા 98 કરી નાખું. આ જવાબ મને મળશે. એને ગુણ્યા 100 કરું કેમ કે ટકા શોધવા છે. તમારો જવાબ છે 4.08 છે મળશે. જવાબ શું મળશે? 4.08 એટલે ઓપ્શન બી આવશે. ફરી છે CCl સ્ફટિક અંતઃકેન્દ્રિત ઘનજાલકમાં એ જો ધારની લંબાઈ હોય તો નીચે આવેલું સૂત્ર કયું સાચું થશે? તો તમારે ધારની લંબાઈ એ છે, તો તમારે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં Cl અને CS+ અને Cl- રીતે ત્રિજ્યા તમને આપેલી છે. તમને ખબર છે કે જે અંતઃવિકર્ણ હતું એની વેલ્યુ શું મળતી હતી? અંતઃવિકર્ણ હતી એની વેલ્યુ હતી √3a ડિવાઈડ બાય 2 કરી નાખીએ સપોઝ આપણે, કેમ કે R+4R હતું એમાંથી R+ કોમન કાઢી લઈએ તો √3a એટલે તમારો આન્સર છે અહીં આપેલો જ છે ઓપ્શન સી. કેમનું આવ્યું ફરી એકવાર જોઈ લઈએ કે તમને વર્ગમૂળમાં 3a બરાબર 4r મળતું હતું. 4rનો મતલબ થાય કે 2r+ એટલે Ca+ હશે, સીઝિયમ એટલે CS, અને 2 છે Cl- હશે. 2 કોમન કાઢી લઈએ, 2 કોમન લઈ લઉં અને 2 આ બાજુ લઈ જાઉં તો શું રહ્યું? R+- R એટલે કે RCS અને RCl- તમારો થઈ ગયો આન્સર √3a. તો ઓપ્શન તમને સી આપેલો જ છે એટલે ઓપ્શન થશે સી તમારો આન્સર. પછી ઘનના ફલકની લંબાઈ એ હોય તો ઘનના અંતઃકેન્દ્રિત અને ખૂણા પર રહેલા પરમાણુ વચ્ચેનું અંતર કેટલું હશે? ફલકની લંબાઈ એ છે અને ખૂણા અને અંતઃકેન્દ્રિત અને ખૂણા પર રહેલા પરમાણુનું અંતર શોધો. તમને લંબાઈ આપેલી છે તો આપણે જ કર્યું આપણે 3/2 વાળું, તો આન્સર તમારો 3/2 જ આવશે. આ પરમાણુ ખૂણા પર પરમાણુ અંતઃકેન્દ્રિત, તો આખાની લંબાઈ તમને √3a મળતી હતી. આ 2 પરમાણુનું ખાલી અંતર શોધવું છે તમારે, આટલું તમને કેટલું મળશે? તો 3/2 એટલે અડધું થઈ જાય એટલે √3/2 એ આવશે. પછી છે પ્રશ્ન કે સોડિયમ ધાતુ એક અંતઃકેન્દ્રિત ક્યુબિક લેટિસમાં એટલે CCPમાં અંતઃકેન્દ્રિત એટલે કે BCCમાં સ્ફટિકીકરણ પામે છે, તો તેના ધારની લંબાઈ જે છે એ તમને એમસ્ટ્રોંગમાં આપેલી 4.29 એમસ્ટ્રોંગ. સોડિયમ ધાતુની પરમાણુ ત્રિજ્યા અંદાજિત કેટલી હશે? કેટલી હશે? તો તમને અંતઃકેન્દ્રિત એકમ જે છે એમાં તમને ખબર છે કે BCCમાં શું આવે? BCCમાં આપણે આગળ લખ્યું કે √3a બરાબર તમારો જવાબ શું છે? 4r. R શોધવું છે, ત્રિજ્યા તમને આપેલી છે એટલે વર્ગમૂળમાં 3 એટલે 1.73 એટલે 1.732 ગુણ્યા 4.29 કરશો તમે અને ભાગ્યા 4 કરશો તમારો જવાબ છે, જવાબ મળશે તમને 1.857 એટલે કે 1.86 તમારો જવાબ આવશે. એટલે બી એ તમારો ઓપ્શન છે થશે. સૂત્ર તમારું આ છે, આરને સૂત્રનો કરતા કરી દો તમે, એટલે કે વર્ગમૂળમાં 3 એની કિંમત 4.29 મૂકશો અને ભાગ્યા 4 કરો તમારો જવાબ તમને 1.45 જવાબ મળી જશે. પછી એક ધાતુનું સ્ફટિકીકરણતા ઘન રચના ધરાવે તો ધારની લંબાઈ 361 pm છે. ધાતુના એકમ કોષમાં પરમાણુની સંખ્યા 4 હોય તો એક પરમાણુની ત્રિજ્યા કેટલી થાય? પરમાણુની સંખ્યા 4 છે એનો મતલબ કયો હશે? CCP હશે એટલે અથવા FCC હશે અથવા HCP હશે. તો એમાં શું થાય? તો એમાં હવે વર્ગમૂળમાં 2a બરાબર 4r, પરમાણુની ત્રિજ્યા તમારે r શોધવી છે તો શું આવશે? વર્ગમૂળમાં 2 એટલે 1.414 ગુણ્યા એની કિંમત છે 361 ભાગ્યા 4 કિંમત મૂકીને સોલ્યુશન કરશું એટલે તમને જવાબ મળશે 1.414 ગુણ્યા 361 ભાગ્યા 4 કરશો એટલે તમારો જવાબ છે 127 છે તમને મળશે. તો ઓપ્શન 127 પિકોમીટર છે મળશે. પછીનો પ્રશ્ન કે સ્ફટિક ત્રિજ્યાનો ગુણોત્તર જાણતો તેના પછી શું મળી? તો તેના પછી આકાર, સ્ફટિક ત્રિજ્યા એટલે અષ્ટફલકીય હશે કે સમચતુર્ભુજ, અને સ્ફટિકનો ભૌમિતિક આકાર છે તમે નક્કી કરી શકો. ઓપ્શન એ આવશે. NaClમાં રચનામાં, તો NaCl રચના છે એમાં શું આવે? તો એમાં ગોઠવણી AB પ્રકારની ગોઠવણી થાય. AB પ્રકારની ગોઠવણી છે જોવા
મળશે તમને। FeO કયા પ્રકારની ક્ષતિ થાય? તો FeO ધાતુ અણુ ક્ષતિ આવશે, ઓપ્શન છે સી ધાતુ અણુ ક્ષતિ। ષટકોણીયમાં પેકિંગ ક્ષમતા અથવા જે ખાલી જગ્યા કેટલી હશે ષટકોણીયમાં, એટલે HCPમાં 74% પેકિંગ ક્ષમતા, ખાલી જગ્યા થાય 74 - 100 એટલે 26 આવશે। ક્વાર્ટઝ એ કેવા પ્રકારનો? તો SiO2 એ જાળીદાર ઘન, એટલે સહસંયોજક તમારે કહેવાય એને, જાળીદાર એટલે સહસંયોજક જાળીદાર ઘનનું છે। ફલક કેન્દ્રિત એકમ કોષમાં સ્ફટિકના એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા, તો એકમ કોષ દીઠ પરમાણુ FCCમાં પરમાણુની સંખ્યા 4 આવે। ગલનબિંદુ સૌથી વધારે, તો SiO2નું જે છે સહસંયોજક જાળીદાર ઘન જેને કહીએ છીએ એનું ગલનબિંદુ સૌથી વધારે એટલે SiO2 આવશે। હેક્ઝાગોનલ એકમ કોષમાં પરમાણુ ત્રિજ્યા માટેનું સૂત્ર સાચું કયું છે? તો આગળ આપણે લખ્યું તો આપણે 4 વર્ગમૂળમાં 2a બરાબર 4r, મારે r ને સૂત્રનો કરતા કરી દો તો વર્ગમૂળમાં 2 ગુણ્યા a ભાગ્યા 4, તો આને સિમ્પ્લિફાય કરો તમે તો a ભાગ્યા 2 મળે, આન્સર તમારો c થશે। આન્સર તમારો c થશે, અહીં આપેલો છે આન્સર c। અષ્ટફલકીય છિદ્ર કેટલા ગોળાઓથી બને? તો અષ્ટફલકીય છિદ્ર બનશે તમારે આ રીતે, 3 આમ હશે અને 3 એના કરતાં ઊંધા હશે, એટલે આ રીતે બીજા 3 આ રીતે ગોઠવાયેલા હશે, એટલે 3 ને 3 6, એટલે તમારો આન્સર છે શું આવશે? એ 6 ગોળાઓથી બનશે। ઘનમાં કયા પ્રકારનું જે છે જોવા મળે? તો ઘન તમને જોવા મળે ઝિંક બ્લેન્ડ, પહેલું જ। ટેટ્રાગોનલ એટલે કે ચતુષ્કોણીય જેને કહીએ છીએ આપણે, તેમાં CaSO4 આવે, શું આવે એમાં? CaSO4, એટલે ટેટ્રાગોનલમાં તમારા આન્સર આવે, ટેટ્રાગોનલમાં છે એ આન્સર થશે CaSO4, એ પહેલું છે। ઝિંક બ્લેન્ડ આવે, પછી ટેટ્રાગોનલમાં CaSO4 એટલે A4B3, એટલે રોમ્બોહાઇડ્રલ છે જેમાં તમારે થશે K2Cr2O, C ના બાર આવશે, અને ટ્રાઇક્લિનિકમાં આવે K2Cr2O7, એટલે ઓપ્શન તમારો બી છે, બી આવશે, બરાબર। અહીં પછી 2% સુક્રોઝ અને એ છે, તો હવે તમારે દર છે સુક્રોઝ, આવું આપણે MCQ આગળ સોલ્વ કર્યો તો શું હતું એમાં? તો આવું લખી નાખવાનું W1/M1 W2/M2, W1 લઈ લે સુક્રોઝ મારો તો 2/342, અને આને લઈ લે 1, M2 તમને સૂત્રનો કરતા કરી દો તો તમને જે જવાબ મળશે કેટલો મળશે? તો 171 પોઈન્ટ જે છે એ મળશે। 342/2 કરી નાખો તો તમારો 371 જવાબ મળી જાય। યાદ MCQ પણ સોલ્વ કર્યો તો આપણે એ બે પ્રવાહી A અને B ના બાષ્પ દબાણ તમને આપેલા છે 70-50 ટોન, મોલ આપેલા છે તમને, એના ઉત્પન્ન થતું બાષ્પ દબાણ શોધો। તો કુલ મોલ શોધી નાખો પહેલાં, તો મોલ પરથી મોલ અંશ, એના મોલ અંશ કેટલા થશે? તો કુલ મોલ મળે 5, 3/5, અને પહેલાંમાં 2/5 થશે। તો કુલ દબાણ શોધવું તો P કુલ બરાબર P0 લઈ લઈએ 70 ગુણ્યા 3/5 વત્તા 50 ગુણ્યા 2/5, એટલે 14×5 = 14×3 42, અને 10 દુ 20, એટલે કે 62 તમારો જવાબ થવો જોઈએ। આન્સર તમારે જુઓ તો આન્સર તમને બી આપેલો છે 62%। પછી 1 મોલર જલીય દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ, આ પણ આપણે દાખલો ઓલરેડી આગળ સોલ્વ કર્યો હતો MCQ, બરાબર। આવો તો મોલાલિટી શોધવી છે, મોલ અંશ શોધો તો x દ્રાવ્યનો મોલ અંશ બરાબર દ્રાવ્ય બરાબર શું લખશું ઉપર? મોલાલિટી, નીચે આવશે મોલાલિટી પ્લસ 55.55 કરી નાખવાના, આ ડાયરેક્ટ સૂત્ર મૂકી દેવાનું, તો 1 નીચે આવશે તમારે 56.55, એટલે 1/56.55 કરશો એટલે તમારો જવાબ છે 0.017, એટલે આન્સર બી તમારો આવશે, બરાબર। આન્સર બી। સૂત્ર શું હતું ફરી એકવાર લખી નાખું સૂત્ર, તો દ્રાવ્યના મોલ અંશ એટલે કે x દ્રાવ્ય બરાબર મોલાલિટી ઉપર લખીશ, નીચે મોલાલિટી પ્લસ 55.55 લખીશ, પ્લસ 55.55 લખી નાખીશું, કેમ કે પાણીના 1000 ગણી લો, 1000/18 કરો 55 મળશે આપણને, તો આ છે સૂત્ર તમારે યાદ રાખી લેવાનું। પછી નીચેનામાંથી 0.10 મોલર જલીય દ્રાવણ ઠાર બિંદુ સૌથી વધુ હશે, સૌથી વધુ હશે એવું કીધું છે જલીય દ્રાવણ ઠાર બિંદુ, તો આન્સર તમારો જલીય દ્રાવણનું ઠાર બિંદુ સૌથી વધુ હશે, તો જેમાં આયનો સૌથી વધુ હશે તો L2SO4 છે, NaCl છે। આમાં આયનની સંખ્યા લખી હોય તો આમાં 1 આવે, આમાં આયનની સંખ્યા પણ 1
આમાં 2 આવશે, સોરી Na+Cl, આમાં 1 આવશે, આમાં 3 આવશે ને આમાં 4 આવશે. તો ઠાર બિંદુ સૌથી વધુ છે તો ઊંધું થવું જોઈએ આમાં, એટલે આન્સર તમારો બી આવવું જોઈએ, સુક્રોઝવાળો. 1 મોલર 2.5 લીટર NaOH અને મિશ્ર પરિણામી દ્રાવણની મોલારિટી શોધો. તો પહેલાં લખી નાખીએ, પરિણામી દ્રાવણની શોધવી છે તો 1 ગુણ્યા 2.5 વત્તા 0.5 ગુણ્યા 3 ભાગ્યા ટોટલ કદ 2.5 અને 3 એટલે કે 5.5 થાય. તો તમારો એમ છે તમને મળશે, અને સિમ્પ્લિફાઈ કરશો તમને તો તમને જવાબ મળશે 0.73 મળશે, 0.73. લઘુત્તમ ઠાર બિંદુ કયામાં આવશે? લઘુત્તમ ઠાર બિંદુ તમારે જેમાં આયન સૌથી વધારે થાય એવું થાય. તો આયન ગુણ્યાની મોલારિટી કરીશું આપણે. તો અહીં 0.01 ગુણ્યા 2 એટલે તમારો આન્સર અહીં શું આવશે સાંદ્રતા? તો 0.02. પછી 0.05 0.03 કરશો 0.03 આવશે, એટલે તમારે કયો આવશે આન્સર? તો તમારો આન્સર આવશે એ આવશે આમાં. પછી HClની દ્રાવણની ઘનતા આપી છે તો મોલારિટી કેટલી થશે? દ્રાવણની ઘનતા આપી છે સેન્ટીમીટર ક્યુબમાં છે, ઘનતા છે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. સેન્ટીમીટરમાંથી લીટરમાં લાવવું પડે તમારે મોલારિટી શોધવા માટે. તો ગ્રામ પર ઘનતા છે તમારી જોડે, તેને 1.17 ગ્રામ લીટરમાં ફેરવું એટલે 0.00 થશે. 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 cc થાય, 1 લીટર એટલે કે 0.00 થશે. અને એનું આ થઈ ગયા એનું એ ભાગ્યા એનું આણ્વીય દળ HClનું 36.5 કરશો તમે એટલે તમને જવાબ મળશે 32.05. તો આન્સર તમારો અહીંયા 32.05 આવ્યો હતો, બરાબર. કેમ કે 1 cc બરાબર 1 લીટર થશે. 1 લીટરનું 1000માં ફેરવી 1 ml થશે. mlનું લીટરમાં ફેરવી નાખું તો mlનું લીટર ફેરવું એટલે કે 1000 ભાગ્યા કરવા પડે. ને ગ્રામ ઘનતા પરથી મોલારિટી આપણે કન્વર્ટ કરવું હોય તો આ સૂત્ર આપણે ડાયરેક્ટ લખીશું. શું લખીશું? તો ઘનતા ભાગ્યાનું આણ્વીય દળ કરી નાખ્યું તો તમારો જવાબ છે, જવાબ તમને મળી જશે મોલારિટી. પછી અભિસરણ દરમિયાન અર્ધપારગમ્ય પટલની પડદામાંથી વહેતો પ્રવાહ છે, પ્રવાહ તમારે 1 મિનિટ. તો અર્ધપારગમ્ય પટલમાંથી પાણીનો પ્રવાહ ખાલી જગ્યામાંથી વહે છે. તો નીચી સાંદ્રતાવાળા પ્રવાહીમાંથી જે પ્રવાહ છે વહેશે નીચી સાંદ્રતામાંથી. તો આન્સર શું આવશે? સી આવશે. થિયરી બેઝ ક્વેશ્ચન છે. 0.1 દ્રાવણનું અભિસરણ દબાણ શોધો. જેટલા આયન વધારે એટલું અભિસરણ દબાણ વધારે આવશે. તો અભિસરણ આમાં Ba+2 Cl- Cl 2 Cl અને Ba+, એટલે ટોટલ 3 આયન થાય. આમાં K+ અને Cl 2, આમાં 1 અને આમાં પણ 1, એટલે તમારો આન્સર કયો આવે? 3 વાળો એટલે બી આવશે. સૌથી ઇઝી પ્રશ્ન, વારંવાર પૂછાતો કે કઈ સાંદ્રતા તાપમાનથી સ્વતંત્ર છે? તાપમાનથી સ્વતંત્ર જેમાં કદ ના આવતું આમાં કદ આવે, ફોર્માલિટીમાં કદ આવે, નોર્માલિટીમાં મોલારિટીમાં દળ આવે, એટલા માટે બી છે કેવું? તાપમાનથી સ્વતંત્ર છે. 37માં પણ આવડે હોય કે 5.85 ગ્રામ NaCl ને 90 ગ્રામ પાણીમાં ઉગાડવામાં આવે તો NaClના મોલન્સ શોધો. NaClના મોલન્સ તમારે શોધવા છે તો NaClના મોલન્સ બરાબર Na મોલ. NaClના મોલ એટલે કે 5.85 ભાગ્યા 58.5 એનું આણ્વીય દળ થાય, ભાગ્યા કુલ મોલ એટલે કે 5.85 NaClના મોલ ભાગ્યા 58.5 વત્તા પાણીનું થાય 90 ભાગ્યા 18 અને સિમ્પ્લિફાઈ કરો તો તમારો જવાબ છે, જવાબ તમને મળી જશે. એટલે આન્સર તમારો ડી આવશે. KIના જલીય દ્રાવણમાં 1 મોલર છે તો તે ફેરફાર વરાળનું બાષ્પ દબાણ વધારશે. તો ફેરફાર મતલબ બાષ્પ દબાણ વધારશે એવું. તો બાષ્પ દબાણ કોણ વધારશે? તો NaCl ઉમેરે તો દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરે તો બાષ્પ દબાણ શું થાય? ઘટે. બાષ્પ દબાણમાં શું થાય? ઘટાડો થાય. એટલા માટે એ NaCl તો ના આવે. Na2SO4 ઉમેરે તો પણ ઘટશે, KI ઉમેરે તો પણ ઘટશે, પણ પાણી ઉમેરે એટલે દ્રાવક વધશે, બાષ્પ દબાણ શું થશે? વધશે. એટલે આન્સર તમારો ડી છે, ડી આવશે. શું આવશે આન્સર? ડી આવશે. 500 ગ્રામ ટૂથપેસ્ટમાં મિલીગ્રામ ક્લોરાઇડ ધરાવતું તો 500 તો ppm શું? ડાયરેક્ટ સૂત્ર મૂકી દો. ppmમાં મિલીગ્રામ 150 ભાગ્યા kgમાં, તો 500 kgમાં એટલે 500 ભાગ્યા 1000 ઉપર લઈ જાઉં તો 150 ગુણ્યા 1000
અને ભાગ્યા તમે 500 કરી નાખશો એટલે તમારો જવાબ મળશે 300 ppm. 300 આ 500 છે કેજીમાં, એટલે યાદ રાખ, શોર્ટમાં યાદ રાખીને તમારે કે મિલીગ્રામમાં વજન ભાગ્યા કેજીમાં તમારું વજન જવાબ છે ppm આવશે. મિલીગ્રામમાં આપેલું છે, પેલું ગ્રામમાં છે, કેજીમાં ફેરવું એટલે ઉપર 1000 લખી નાખવાના. એટલે તમારે ઉપર 150 ગુણ્યા 1000 અને નીચે 500 એટલે 0 0 કટ કરીને તમારો 300 જવાબ છે, તમને મળશે જવાબ. પછી 10 ગ્રામ C6H12O6 ને 180 ગ્રામ પાણીમાં ઓગળવામાં આવે તો C6H12O6ના વજનથી ટકા શોધો. વજનથી ટકા આપણે શોધવાના છે. તો C6H12O6ના વજનથી ટકા તમારે શોધવાના છે. તો પહેલાં તો ઉપર શું આવશે? વજનથી ટકા શોધવા છે એટલે કે પર્સન્ટેજ W/W, એટલે વજન કોના? C6ના. એટલે C6નું વજન તમને 10 ગ્રામ છે, ટોટલ દર થશે 190 ગુણ્યા 100 કરશો એટલે 100 ગુણ્યા 10 ગુણ્યા 100 કરી નાખો પહેલાં અને ભાગ્યા 190 કરો એટલે આન્સર તમારો છે 5.26. એટલે કે આન્સર તમારો બી છે, બી મળશે તમને 10 + 180 બરાબર. તમારો આન્સર છે 5 પોઈન્ટ સમથિંગ, એટલે 5 વાળો આન્સર એક જ છે. ભેજવાળી હવામાં ભેજવાળી પ્રવાહમાં દ્રાવ્ય દ્રાવકની ભૌતિક સ્થિતિ અનુક્રમે કઈ હશે? તો ભેજવાળી હવા છે એમાં દ્રાવ્ય છે એ પ્રવાહી હોય અને દ્રાવક છે વાયુ અવસ્થામાં, એટલે ઓપ્શન સી થશે. પછી કપૂરનો N2 દ્રાવ્યમાં સમાન, કપૂરમાં જે છે તો કપૂરમાં વાયુ દ્રાવક તરીકે હોય અને ઘન છે દ્રાવ્ય તરીકે, તો ઓપ્શન ડી આપેલો છે તમને. એક વાયુ મિશ્રણમાં H2 અને O2નું પ્રમાણ તમને આપેલું છે 1:4 અને W/W. તો ગુણોત્તર શોધો એટલે કે 1:4 એટલે 1/2 અને આનું લઈ લઈએ તો 1/H2 છે એટલે 2 થશે. એટલે આને સિમ્પ્લિફાઈ કરશો તમે એટલે 8, 1/2 અને 1/8 છે. તો આને હજુ સિમ્પ્લિફાઈ કરી નાખીએ આપણે. તમારો જવાબ છે, જવાબ શું આવશે? તો જવાબ તમારો મળશે 2. અહીંથી કોમન કાઢી લઈએ 1, આમાંથી કોમન એટલે 4 થશે એટલે 1:4 એટલે તમારો જવાબ છે અહીંયા આપણે O2 ને H2 ને O2 ને H2 ગુણોત્તર કેટલો થાય? તમને આન્સર છે બી છે, બી મળશે. રક્તકણને કયા દ્રાવણમાં રાખતા તેનો મૂળભૂત આકાર જળવાઈ રહે? તો રક્તકણને સમઅભિસારી દ્રાવણ એટલે કે આઇસોટોનિક, એને સાંદ્રતા જેવું દ્રાવણમાં રાખીએ તો એનો કોઈ આકાર બદલાશે નહીં. સમઅભિસારી એટલે કે આઇસોટોનિક, અભિસરણ દબાણ સમાન હોય એટલે કે સાંદ્રતા સમાન હોય એવા દ્રાવણમાં મૂકીએ તો. પછી તમને આપેલું કે દ્રવણે યુરિયાનું 100.18 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતા એટલે એનું ઉત્કલન બિંદુ છે 56 ગ્રામ મોલ છે, તો ઉકળે છે. તો પાણીનું KF અને KBના મૂલ્ય આપેલું તો ઉપરનું દ્રાવણ ઉષ્ણતામાન ઠરી જાય એટલે TF તમારે શોધવાનું છે. તો ઉત્કલન બિંદુ તમને આપેલું છે, તો સૂત્ર તમારી જોડે આવું છે ડેલ્ટા TB બરાબર KB × M. એમને સૂત્રોનો કરતાં કરી M સુધી નાખશો ડેલ્ટા TB અને આ એમની વેલ્યુ તમે મૂકી દેશો KB વાળા સૂત્રમાં એટલે TF, અને TF એટલે 0માંથી જે આન્સર આવશે એને માઇનસ કરશો એટલે તમારો આન્સર છે તમને મળી જશે. તો આન્સર તમને મળશે અહીંયા -0.600. પહેલાં TB × M શોધશું એટલે ડેલ્ટા TB = M × KB થાય. તો M શોધશું એટલે ડેલ્ટા TB/KB પરથી M મળશે તમને. M પરથી તમારે ફરી M × KB કરશું એટલે તમને M × KF કરશું એટલે તમને ડેલ્ટા TF મળશે. ડેલ્ટા TF પછી તમારે દ્રાવણનું શોધવું એટલે TF એટલે 0 શુદ્ધનું થાય 0 ડિગ્રી સેલ્સિયસ એટલે આન્સર જે આવશે એને 0માંથી માઇનસ કરશું એટલે માઇનસ એટલે આન્સર તમારો માઇનસમાં આવશે. દ્રાવણની મોલારિટી બમણી કરવામાં તો મોલર અવનયન અચળાંક KFમાં શું થાય? તો દ્રાવણની મોલારિટી બમણી કરવામાં આવે તેમાં કોઈ ફેરફાર નહીં. ત્યાં ત્રીજી વાર આપણે MCQ સોલ્વ કર્યો. તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2% W/V ધરાવતા એને 1 લીટર દ્રાવણમાં પાણી ઉમેરવામાં આવે તો સાંદ્રતા 0.5 નોર્મલ થાય. કેટલું પાણી ઉમેરવામાં આવે? તો આની સાંદ્રતા આપણે જોઈ લઈએ, સૂત્ર મૂકી દઈએ. W/W 1 લીટર છે એટલે કે 1 લીટરમાં કેટલું પાણી ઉમેરવામાં આવે તો સાંદ્રતા એની કેટલી થઈ જાય? 0.05 નોર્મલ થાય. તો તમને W/V છે એનો મતલબ કે જે 2 ગ્રામ કેટલામાં? 100માં 100 છે એમાં કેટલું છે? તો 2 ગ્રામ તો 1 એટલે કે 1000 ગ્રામમાં કેટલું ઓગાળેલું હશે? તો 1000 ગ્રામમાં તમારે ઓગાળેલું હશે 100 ગુણ્યા 1000 ગુણ્યા પહેલાં તો 2 કરશો, 1000 ગુણ્યા 2 અને ભાગ્યા 100 કરશો એટલે 20 ગ્રામ.
હવે 20 ગ્રામ છે એને આપણે 20 ગ્રામ છે NaOH ને ઓગાળેલો છે, તો આપણે એનું નોર્માલિટી શોધવું તો 20 ગુણ્યા 1000 ભાગ્યા 40 ગુણ્યા 1000, એટલે આ કેન્સલ થશે, આ 0 એટલે 0.5 0.5 નોર્મલ તમને મળી જાય. તો 0.5 નોર્મલ મળે છે, એનો મતલબ કે પાણી ઉમેરવાની જરૂર છે નહીં, કેમ કે આન્સર તમને 0.5 નોર્મલ મળી જાય છે. ક્ષાર સ્થિતિમાં કયું દ્રાવણ ભરવામાં આવે તો KCl, NH4NO3 KNO3 કાં તો KClનું દ્રાવણ ભરવામાં આવે. નીચેની પ્રક્રિયામાં કઈ પ્રક્રિયા કેથોડ ધ્રુવ પર પ્રક્રિયા થાય? કેથોડ પર કઈ પ્રક્રિયા થશે તો કેથોડ પર થાય પ્રક્રિયા તમારે આનું થાય છે, Cu માંથી Cu+2 મતલબ ઓક્સિડેશન થાય છે, અને Ag+ માંથી Ag એટલે કે રિડક્શન થાય. તો કેથોડ પર થાય રિડક્શન માટે Ag+ માંથી Ag વાળી પ્રક્રિયા કેથોડ પર થવી જોઈએ, એટલે આન્સર ડી આવશે. Ag+ ઇલેક્ટ્રોન મેળવી Ag બને, ડી આવશે. વિદ્યુત રાસાયણિક કોષનો ઉપયોગ શું થાય તો વિદ્યુત રાસાયણિક કોષનો ઉપયોગ pH નક્કી કરવા માટે પણ કરી શકાય. દ્રાવ્યતા ગુણાકાર KW માટે, સંતુલનાંક K શોધીએ છીએ આપણે, એટલે કે આન્સર ડી આપેલા બધા જ છે, કરી શકાય. પીગલિત NaClમાં દરમિયાન એનોડ પર થતી પ્રક્રિયા, પીગલિત NaCl છે તો પીગલિત NaClમાં તમારે યાદ રાખવાનું NaCl, આ બાજુ એનોડ આ બાજુ કેથોડ. એનોડ પર પ્રક્રિયા પૂછી છે, એનોડ પર Clનું થશે, Cl આવશે. Cl કઈ રીતે આવશે તો Clમાં એનોડ પર થાય ઓક્સિડેશન, એટલે Cl માઇનસ ઇલેક્ટ્રોન ગુમાવી Cl2 બનશે, એટલે ઇલેક્ટ્રોન ગુમાવશે, ઓક્સિડેશન થાય એનોડ પર, એટલે Cl માઇનસ Cl2 બનશે, ઇલેક્ટ્રોન ગુમાવીને આન્સર તમારો છે ડી આવશે. આન્સર ડી, ઇલેક્ટ્રોન ગુમાવશે. વિદ્યુત વિભાજન દરમિયાન ઉપયોગિતા માટે કયું વિધાન યોગ્ય છે તો NaCl જેવી અને Mg જે છે, Na અને Mg ધાતુ ઉત્પાદનમાં વપરાય, KNaOH અને KOH અને NaOHના ઉત્પાદનમાં પણ વપરાય, ધાતુનો ઢોળ ચડાવવા માટે પણ, એટલે કે ઉપરોક્ત બધા જ આવશે. સાંદ્ર NaClના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ અને કેથોડ પર મળતી નિપજ લખો. તો સાંદ્ર NaCl પૂછાય, જલીય પૂછાય તો HCl યાદ રાખવાનું. HCl એટલે કે તો એનોડ પર Cl2 અને કેથોડ પર H2 મળશે, એટલે કે એનોડ પર તમને મળે Cl2 અને કેથોડ પર મળે H2, આન્સર સી. તો સાંદ્રનો પૂછાય તો જલીય પૂછાય તો HCl. HCl એટલે શું તો HCl લખી તમારે આ રીતે ક્રોસ કરી નાખવાનો, HCl નીચે લખવાનું A અને C, તો ક્રોસ કરો એટલે Cl એનોડ પર અને H કેથોડ પર. Cl શું હોય Cl2 હોય, અને H એટલે શું H2 હોય, કેથોડ પર H2 અને એનોડ પર Cl2 મળેલા આન્સર તમારો બી થશે. વિદ્યુત વિભાજન દ્રાવણમાં 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડમાં પસાર કરવામાં આવે તો વિદ્યુતનો જથ્થો કેટલો થાય તો વિદ્યુત જથ્થો Q બરાબર શું થાય I × T. આઈની વેલ્યુ 1 છે, સેકન્ડની પણ ટાઈમ પણ 1 સેકન્ડ છે, એટલે 1 × 1 એટલે 1 કુલમ્બ થાય, એટલે આન્સર શું આવે તમારો આન્સર સી 1 કુલમ્બ આવશે. સંતુલિત સ્થિતિએ કોષ પોટેન્શિયલ કેટલો થાય સંતુલિત સ્થિતિએ E સેલની વેલ્યુ 0 મળે, આન્સર બી 0 મળશે. ડેનિયલ કોષમાં કઈ ઘટના બનતી નથી? ડેનિયલ કોષ જે છે એમાં કઈ ઘટના બનતી નથી તો ડેનિયલ કોષમાં એક તો ઝીંકમાં વધારો થાય, કોપરની પટ્ટીમાં વધારો થશે, રિડક્શન થશે, એટલે કોપર પટ્ટી પર જમા થશે. ઝીંકમાં વધારો થાય, ખોટું, ઝીંકનું વજન ઘટશે, ઝીંક છે શું દ્રાવણમાં જશે, આન્સર બી તમારો આવશે. વિદ્યુત રાસાયણિક કોષમાં અજ્ઞાત વિદ્યુત ધ્રુવ જમણી બાજુ અને ડાબી બાજુ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, વિદ્યુત ધ્રુવ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોય તો હાઇડ્રોજન ધ્રુવ ખાલી જગ્યા તરીકે વર્ત. તો અજ્ઞાત ધ્રુવ છે આપણે આ બાજુ રાખ્યો છે જમણી બાજુ, એટલે આ બાજુ અનનોન આપણી જોડે અજ્ઞાત છે, અને ડાબી બાજુ છે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ એનોડ તરીકે વર્તશે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પૂછ્યું છે ને એનોડ તરીકે વર્તશે, આ કેથોડ તરીકે વર્તશે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે, ને એનોડ પર કહો આપણે યાદ રાખ્યું હતું તો લોન શબ્દ યાદ રાખ્યો તો લોન એટલે કે લેફ્ટ, એટલે ડાબી બાજુ ઓક્સિડેશન એટલે એનોડ હશે ને એનોડ પર નેગેટિવ, એટલે નેગેટિવ હશે. તો એનોડ અને નેગેટિવ આવશે, એટલે આન્સર તમારો એનોડ અને નેગેટિવ વાળો ઓપ્શન સી આવશે. વિદ્યુત ઋણ ધ્રુવ અને એનોડ તરીકે વર્તે. વિદ્યુત અવરોધ માપવા માટે ગેલોરીમીટર વિદ્યુત પ્રવાહની દિશા, એ મીટર વિદ્યુત પ્રવાહ છે એની વેલ્યુ, અને વિસ્ટર્ન બ્રિજ અવરોધ માપવા માટે વપરાશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટમીટર દ્વારા માપીએ છીએ આપણે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટમીટરમાં એટલે કે વિસ્ટર્ન બ્રિજ દ્વારા અવરોધ છે મપાશે. અચળ તાપમાને બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ અને દ્રાવણની સાંદ્રતા, તો એ નન્સ ઇક્વેશન જેને સમીકરણ કહીએ છીએ, ઈ સેલ અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ છે, કોને આપ્યો નન્સ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. પછી એજીનો દ્રાવણને કોપરના પાત્રમાં ભરવું હિતાવ નથી, કારણ કે એજીનો પોટેન્શિયલ કેવો છે રિડક્શન પોટેન્શિયલ કોપર કરતાં વધારે છે, એ કોપર કરતાં શું થશે એનું રિડક્શન ઇઝીલી થશે, એટલા માટે આન્સર શું આવશે આનો 0.81 પહેલાં 0.34 છે, એટલે એજીનો રિડક્શન પોટેન્શિયલ કેવો છે કોપર કરતાં વધારે છે, માટે એને પાત્રમાં ભરી શકાશે નહીં. Mg+2 છે અને Al+3 એનનું મૂલ્ય તો બે અલગ અલગ હોય તો ઇલેક્ટ્રોનનો ફેરફાર જુઓ, Mgમાંથી Mg+2 એટલે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય, Al+3માંથી Al એટલે કે 3નો ઇલેક્ટ્રોનનો ફેરફાર, તો 3 × 6 કરો, 3 × 2 કરો, 6 જવાબ આવશે, આન્સર બી આન્સર ડી 6 આવશે. મંદ
જલીય CuSO4ના દ્રાવણમાં નિષ્ક્રિય વિદ્યુત વડે વિદ્યુત વિભાજન કરવામાં આવે તો pHમાં ફેરફાર શું થાય? તો CuSO4નું જો કરવામાં આવે જળ વિભાજન વિદ્યુત વિભાજન, તેમાં નિપજમાં તમને મળશે એક તો O2 મળશે અને Cu મળશે, O2 અને Cu મળશે, એટલે કે કોપર અને ઓક્સિજન મળશે. કોપર તમને મળશે એક કેથોડ પર મળશે અને O2 છે તમને એનોડ પર ઓક્સિડેશન થાય વોટરનું, અને દ્રાવણમાં રહેશે SO4 અને પાણીમાંથી H+, આ બે ભેગા થઈ બનશે એસિડિક બને એટલે pH શું થાય? ઘટે. એટલે pH ઘટે એટલે આન્સર તમારો થવો જોઈએ બી. દ્રાવણમાં બનશે H2SO4. એવી રીતે જલ્ય NaClનું પૂછ્યું હોત તો એમાં NaOH બને, ફિનોપ્થેલિન દ્રાવણને પિંક બનાવે, તો અહીં તમને H2SO4 બને છે, દ્રાવણને એસિડિક છે, એસિડિક એટલે pH શું થાય? ઘટે, એટલે આન્સર બી આવશે. ગેલ્વેનિક કોષમાં ઋણ આયનોનું વહન શેના દ્વારા થાય? તો ગેલ્વેનિક કોષમાં ઋણ આયનોનું વહન છે કોના દ્વારા થાય? તો ક્ષાર છે, તો જે યુ આકારની ટ્યુબ મૂકેલી હોય છે બે દ્રાવણોને જોડતી, એના દ્વારા થાય. પછી રાસાયણિક પ્રક્રિયા વેગના દરે સ્ટાર્ચનું જળ વિભાજન કઈ પ્રક્રિયા છે? તો સ્ટાર્ચનું જળ વિભાજન કેવી છે? મધ્યમ, એટલે કે એનો વેગ છે કેવો છે? મધ્યમ, એટલે મધ્યમ ઝડપી પ્રક્રિયા કહેવાશે. શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગ ચળાંકનો એકમ, તો શૂન્યક્રમની પ્રક્રિયા માટે આપણે યાદ રાખ્યું હતું મોલ લિટર ઇન્વર્સ આવવું જોઈએ, તો મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, તો એવો આન્સર તમને જે છે મોલ પર લિટર, આ રહ્યું આન્સર આ થશે. વેગ ચળાંકનું કિંમત આપી છે એના પરથી તમારે પ્રક્રિયાક્રમ નક્કી કરો, તો મિનિટ ઇન્વર્સ છે, મિનિટ ઇન્વર્સ એટલે પ્રક્રિયાક્રમ કયો થાય? સેકન્ડ ઇન્વર્સ કાં તો મિનિટ ઇન્વર્સ હોય તમારે પ્રથમ ક્રમ થાય એટલે આન્સર બી આવશે. ઊંચા દબાણે પ્લેટિનિયમની ઉદ્દીપક પર એમોનિયાનું વિઘટન, તો આ તમે કાલે આપણે સોલ્વ કર્યું હતું, ચેપ્ટર નંબર 4 છે એનું ક્વિક રિવિઝન કર્યું હતું, એમાં જોયું હતું કે એમોનિયાનું વિઘટન એ કેવી પ્રક્રિયા? શૂન્યક્રમની પ્રક્રિયા, એટલે આન્સર તમારો એ આવશે, શૂન્યક્રમની પ્રક્રિયા. શૂન્યક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરે તો આંતરછેદનું મૂલ્ય શું મળે? તો આ પણ કાલે જોયું હતું સાંદ્રતા વિરુદ્ધ, તો આ રીતે આલેખ દોરીશું, અહીં T આવશે અને આ જે છે આંતરછેદની વેલ્યુ મળે R0 જેટલી, તો આન્સર તમારો C થશે, R0. નીચેનો ભાઈ આલેખ શૂન્યક્રમની પ્રક્રિયાની પ્રક્રિયક અને સાંદ્રતાનો આલેખ છે, તો R વિરુદ્ધ T, એટલે આન્સર કયો આવશે તમારો? અવડે આલેખ દોર્યો તો એ C. શૂન્યક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય T1/2 નું મૂલ્ય, તો અર્ધાયુષ્ય સમયનું માં શૂન્યક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતા T જે મૂલ્ય છે, તો શૂન્યક્રમ પ્રક્રિયા માટે T બરાબર શું મળે? તો R0/2K, એટલે કે શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં, એટલે આન્સર તમારો એ આપેલો છે, સાંદ્રતાના સમપ્રમાણ વેગ ચળાંકના વ્યસ્ત પ્રમાણમાં આવે. શૂન્યક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખનું, તો આલેખનું મૂલ્ય મળે -K જેટલું મળશે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે LNRનો આલેખ, તો LNRનો આલેખ તમને આપેલો હશે, LNR વિરુદ્ધ Tનો આલેખ, તમને આન્સર એ LNR વિરુદ્ધ આ મળશે. પ્રથમ અર્ધાયુષ્ય સમયનું સમીકરણ, તો T 0.693/K આવે, T1/2 બરાબર 0.693/K. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ, સાંદ્રતા વચ્ચેનો સંબંધ, તો સાંદ્રતાથી કેવું હોય? સ્વતંત્ર હોય, કેમ કે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર આપણે ઉપર જ જોયું, જેમાં R0 દેખાતું છે નહીં, મતલબ R0 થી કેવું? સ્વતંત્ર છે, એટલે ડી આન્સર આવશે, સ્વતંત્ર છે. સંકલિત વેગ સમીકરણનું મહત્વ, તો સંકલિત વેગ સમીકરણ છે એના દ્વારા શું નક્કી? પ્રક્રિયાક્રમ નક્કી કરી શકાય. શું નક્કી કરી શકાય? પ્રક્રિયાક્રમ, કે જે ઘાત છે એના પરથી. સપોઝ સંકલિત વેગ સમીકરણ લખવું હોય તો તમારે આવું લખાશે, -dr/dt બરાબર K a⁻1 a⁻x અને b⁻y, તો આ છે એના પરથી પ્રક્રિયાક્રમ નક્કી કરાશે, એટલે પ્રક્રિયાક્રમ નક્કી કરી શકાશે. H2Cl2 એ શૂન્યક્રમની પ્રક્રિયા હોય તો જો Cl2ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો T1/2 કેટલો થશે? સાંદ્રતાના સમપ્રમાણમાં છે, એનો મતલબ શૂન્યક્રમની પ્રક્રિયા છે તો T1/2 હોય શું હોય? તો સાંદ્રતાના સમપ્રમાણમાં. જો સાંદ્રતા બમણી થાય તો અર્ધાયુષ્ય સમય પણ શું થાય? બમણો થાય, એટલે આન્સર તમારો બી થશે, બમણો થશે. શૂન્યક્રમની પ્રક્રિયામાં વેગ ચળાંકની કિંમત તમને આપેલી છે, તો 20 મિનિટ પછી પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો જણાવો. વેગ ચળાંકની કિંમત આપી છે તમને, અને 20 મિનિટ પછી પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો તમારે શોધવાનો છે. તો તમારું સૂત્ર આવું થશે, વેગ, સપોઝ લઈ લઈએ આપણે કોઈ સમીકરણ, વેગ બરાબર વેગ ચળાંક Kની કિંમત આપી છે, 20 મિનિટ પછી પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો તમારે શોધવાનો, કે કેટલો ઘટાડો થશે, એટલે કે R0 - R તમારે શોધવાનું છે 20 મિનિટ પછી. તો આપણે જવાબ લાવવાનો છે, તો સૂત્રો તમને ખબર છે, વેગ અચળાંક K બરાબર R0 - R, આ સાંદ્રતામાં થતો ઘટાડો થયો, અને નીચે આવે 2
કે 2k આવે 2t થશે બરાબર 2t। તો ટી તમને કિંમત આપેલી છે 20 મિનિટ છે, પણ સેકન્ડમાં ફેરવી નાખીએ, મીટર પર સેકન્ડમાં છે તો 20 ગુણ્યા 60 થઈ જશે, 20 ગુણ્યા 60 અને 20 ગુણ્યા 60 એટલે 1200 થશે, 1200 દુ 2400 થશે, 20 ગુણ્યા 60 કરશું 1200, 1200 ગુણ્યા 2 કરીશું અને 2 ગુણ્યા તો નેક્સ્ટ પ્રશ્ન છે આપણો કે એક શૂન્યક્રમની પ્રક્રિયામાં વેગ ચલાંકની કિંમત તમને આપી છે અને ટાઈમ 20 મિનિટ, તો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો જણાવો। તો તમને શૂન્યક્રમની પ્રક્રિયા માટે ખબર હશે કે બરાબર R0 માઇનસ R અપોન ટી। ટીની કિંમત છે 20 મિનિટ છે, તો સેકન્ડમાં ફેરવી નાખવું પડશે તમારે, એટલે તમારું સૂત્ર બનશે આવું R0 આ તમારે શોધવાનું છે, કે જોડે ગુણાકારમાં જતું હશે ટી, કેની કિંમત આપેલી છે 4 ગુણ્યા 10⁻3, ટી તમારી જોડે 20 ગુણ્યા 60 કરવા પડશે, એટલે તમે સિમ્પ્લિફાઈ કરશો તો તમારો જવાબ છે કેટલો મળશે, આ -3 છે, જવાબ મળશે 4.8, 4.8 મોલર છે મળશે તમને જવાબ। પછી એક પ્રક્રિયા માટે log RT વિરુદ્ધ ટીનો આલેખમાં કે મળે તો કયા ક્રમની પ્રક્રિયા થાય, તો log RT આપણે ખબર છે K/2.3 વાળો ગ્રાફ મળે, કયો થાય, પ્રથમ ક્રમની પ્રક્રિયા। પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અચળાંકનો સમય શું થાય, સમય ઇન્વર્સ એટલે કે સેકન્ડ ઇન્વર્સ તમારો એકમ આવે, એટલે એ થાય, પ્રથમ ક્રમની પ્રક્રિયા મળશે આ। O2 N2O2 વિઘટન N2 અને O2માં થાય, તો N2O5 ની સાંદ્રતા 0.5 થી 0.1 થાય, તો સાંદ્રતા કેટલી, NO2 ની સાંદ્રતા કેટલી હશે, N2O5 માંથી વિઘટન થાય છે, સાંદ્રતા કેટલી થાય છે તમારે શોધવાનું છે। તમારે પહેલાં અહીંયા સમીકરણ લખવું પડે, સમીકરણમાં શું બને, તો N2O5 gives 2NO2 પ્લસ 1/2 O2, સાંદ્રતા તમને આપેલી છે શરૂઆતની 0.5, તો આ 0 થાય 2, પછી ઘટીને કેટલી થાય 0.1 થાય છે, એટલે કેટલી ઘટી હશે, તો ઘટી હશે 0.4 જેટલી ઘટી હશે, તો 0.4 જેટલો ઘટાડો થયો તો આમાં કેટલો થાય, આના કરતાં ડબલ છે એટલે ડબલ ઘટાડો થાય, એટલે 2 × 0.8 છે એ વધશે, આમાં 0.4 ઘટી તો અહીં 0.4 ગુણ્યા 2 જેટલું વધશે, એટલે 0.4 ગુણ્યા 2 કરો 0.8 થી તમારો જવાબ થવો જોઈએ। આપણે NO2 શોધવાનું છે એટલે 0.8 આવશે, આન્સર તમને બી આપેલો છે 0.8। પછી પૂછ્યું છે આલેખમાં કયા ક્રમની પ્રક્રિયા છે, અહીં આપેલા આલેખમાં કયા ક્રમની પ્રક્રિયાનો છે, તો આલેખની પ્રક્રિયા બાદ તમે નીચે જુઓ ટી R છે 1/r² છે બરાબર તમને, તો સીધું છે અહીં જોવાનું તમારે કે આપણે આગળ એક લેક્ચરમાં જોયું હતું સૂત્ર કે T1/2માં શું હતું 1/r જે છે એ n-1 જેટલું હોય, એટલે nની વેલ્યુ જો 3 મૂકું તો મને 2 મળે, તો દ્વિતીય ક્રમ, nની વેલ્યુ 3 મૂકું તો શું મળે, r પર 2 ઘાત આવે એનો મતલબ તૃતીય ક્રમ હોવું જોઈએ। તો સીધું યાદ રાખવાનું છે તમારે કે T1/2 1/r n-1, હવે nની વેલ્યુ જો 3 મૂકે તો 2 આવે, 1 મૂકો તો જે છે વેલ્યુ થાય, એટલે અહીં 3 મૂકું તો 3 - 1 2 થાય, એટલે એનો મતલબ કે કયા ક્રમની પ્રક્રિયા હોવી જોઈએ, તૃતીય ક્રમની પ્રક્રિયા હોવી જોઈએ, એટલે આન્સર તમારો સી તૃતીય ક્રમની પ્રક્રિયા થશે। પ્રક્રિયાનો વેગ નીચેનામાંથી શાના પર આધાર રાખે છે, તો પ્રક્રિયા એ પ્રક્રિયકના જથ્થા પર, સક્રિય જથ્થા પર આધાર રાખશે। પછી શૂન્યક્રમની પ્રક્રિયા માટે સાચું વિધાન જણાવો, શૂન્યક્રમની પ્રક્રિયા માટે તો પ્રક્રિયા વેગ અને અચળાંક બંને કેવા થાય, સમાન થાય, કેમ કે પ્રક્રિયક સપોઝ એ છે એની ઘાત 0, તો આ 1 થઈ જાય, અને આ વેગ તો આ બંને કેવા થયા, સમાન થઈ ગયા। પ્રાથમિક પ્રક્રિયાઓ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું, પ્રાથમિક પ્રક્રિયામાં પ્રક્રિયાક્રમ કેટલો આવે, 1 આવે। પછી જો પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંક સમાન હોય તો પ્રક્રિયાક્રમ, તો આગળ જ જોયું પ્રક્રિયાક્રમ અને વેગ અચળાંક સમાન તો એને શૂન્યક્રમની પ્રક્રિયા કહેવાશે। આગળ આપણે સોલ્વ કર્યું તો એ 0 આવશે। પ્રથમ પ્રક્રિયકની સાંદ્રતા છે અને વેગ આપેલો છે, પ્રક્રિયાનો વેગ મોલ પર લિટર છે, તો પ્રક્રિયાનો વેગ અચળાંક શોધો, સાંદ્રતા આપેલી છે અને એના પરથી વેગ છે, તો એના પરથી વેગ અચળાંક તમારે શોધવાનો છે। પ્રથમ ક્રમની પ્રક્રિયા, તો
પ્રથમ ક્રમની પ્રક્રિયામાં વેગ બરાબર સૂત્ર શું લખાય? તો વેગ બરાબર વેગ અચળાંક અને પ્રક્રિયક લઈ લઈએ સપોઝ એની સાંદ્રતાને 1 થઈ જશે. આ સાંદ્રતા આપેલી છે કે એની કિંમત તમારે શોધવાની છે. સાંદ્રતા 0.5/1, તો 0.5 ભાગ્યા તમારે 1.5 ભાગ્યા 0.5 કરશો તમે એટલે તમને જવાબ છે, જવાબ મળશે ઘાત 1. પ્રથમ ક્રમની પ્રક્રિયા ઘાત તો 1 થઈ જશે એટલે 1.5 ભાગ્યા 0.2. તમારો આન્સર છે, આન્સર જે છે એ જ આવશે, વેગ જ આવશે એટલે બી જ આવશે. તમારો આન્સર છે, આન્સર તમને મળવો જોઈએ. આપણે સૂત્ર આપણે લખ્યું એ જ કે 1.5/0.5 × 10⁻⁻2 આ 3 થશે. તમારો આન્સર 3 જવો જોઈએ. આન્સર 2માં પ્રિન્ટિંગ મિસ્ટેક એટલે 3 આવવું જોઈએ આન્સરમાં. 3 × 10⁻² થશે. કોઈ પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો અર્ધ પ્રક્રિયા સમય પર થતી અસર થતી નથી. તો કયા ક્રમની પ્રક્રિયા થાય? સાંદ્રતા બમણી કરવાની છે અને અર્ધ આયુષ્ય સમય, તો અર્ધ આયુષ્ય સમયથી સાંદ્રતા સ્વતંત્ર હોય એવું કઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા જેમાં અર્ધ આયુષ્ય સમય છે સાંદ્રતાથી શરૂઆતની સાંદ્રતાથી કેવું હોય? સ્વતંત્ર હોય. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા આવે આન્સર તમારો. પછી આર વિરુદ્ધ એટલે કે સાંદ્રતા વિરુદ્ધ ટીના આલેખમાં ઢાળનું મૂલ્ય ઋણ શું સૂચવે છે? તો ઢાળનું મૂલ્ય ઋણ શું સૂચવે છે? તો એ ઋણ સૂચવે છે તમને શૂન્ય ક્રમની પ્રક્રિયા. કયા ક્રમની પ્રક્રિયા? ઢાળનું મૂલ્ય શૂન્ય. સાંદ્રતા વિરુદ્ધ ટીનો ગ્રાફ કીધું છે એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા આવશે તમારે. પછી જે અધિશોષણ ક્રિયામાં સંતુલન માટે કઈ પરિસ્થિતિ જોવા મળે? સંતુલનમાં માટે જોવા મળે તમને ડેલ્ટા એચ છે એ કેવું હોવું જોઈએ? લેસ ધેન ટી ઇન્ટુ ડેલ્ટા એસ. પછી આંતરપૃષ્ઠ જોવા મળતું નથી. તો આંતરપૃષ્ઠ કયામાં જોવા ના મળે? તો વાયુ બે કેવા સમાન મિશ્રણ બનાવે એટલે આન્સર બી તમારો. શોષણ શું છે? શોષણ એ અધિશોષણ અને અવશોષણ બંનેનું જે કોમ્બિનેશન, અધિશોષણ અને અવશોષણ બંનેને શોષણ. પછી અધિશોષણ ઘટનામાં કઈ શરત લાગુ પડતી નથી? તો ડેલ્ટા એચની વેલ્યુ છે કેવી હોવી જોઈએ? લેસ ધેન 0 હોવી જોઈએ એટલે કે નેગેટિવ હોવી જોઈએ, ગ્રેટર ધેન 0 હોવી જોઈએ નહીં. ઉદાહરણ અવશોષણ ઘટનાનું છે. અવશોષણ ઘટના તો કેલ્શિયમ ક્લોરાઇડ અને પાણી એ અવશોષણ ઘટનાનું ઉદાહરણ છે. વિદ્યુત વિભાર Ag+ માટે તો ધન સોલ છે એમાં જોઈએ વધારે પાવરવાળું. તો વધારે પાવરવાળું કયો આન્સર થવો જોઈએ? મહત્તમ સ્કંદન મૂલ્ય Ag+ છે એટલે તમારે PO4 આવવું જોઈએ આન્સર. PO4 - 3 આવવું જોઈએ આન્સર. PO4 - 3 આવશે એમાં. કલિલ કે જેમાં ઘન પદાર્થ પરિક્ષેપિત કલા અને પ્રવાહી પરિક્ષેપિત માધ્યમ તરીકે હોય તેવા પ્રકારનું કલિલ તો એને સોલ કહેવાશે. શું કહેવાશે? સોલ કહેવાશે. તાજા બનાવેલા અવક્ષેપને કેટલાક કલિલમય દ્રાવણમાં ફેરવવાની પ્રક્રિયાને પેપ્ટીકરણ કહેવાય. કઈ પ્રક્રિયા? અવક્ષેપને કલિલમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને પેપ્ટીકરણ કહેવાશે. બી. પછી કયા નદીઓ સમુદ્રને મળે ત્યાં ત્રિકોણ મુખ ત્રિકોણ રચના આગળ કયા કારણસર? તો એમાં સ્કંદન થવાથી. શું બનશે ત્યાં? સ્કંદન થવાથી, જેને ડેલ્ટા કહીએ છીએ આપણે. સ્કંદન થવાથી ડેલ્ટા, બે નદીઓ છે જે સમુદ્રને મળે, ડેલ્ટા મુખ ત્રિકોણ જેને કહેવાય ગુજરાતીમાં, ત્યાં સ્કંદન થવાથી જોવા મળે. રૂલેજ અધિશોષણ ક્ષમતા આપીને વક્ર પૂછ્યો છે તો કયો વક્ર? તો તમારે આન્સર થવો જોઈએ log x/m વિરુદ્ધ પીનો આલેખ, જે સીધી રેખા મળશે જેમાં કેની વેલ્યુ ને આ છે 1/n ની વેલ્યુ મળશે, ઢાળની વેલ્યુ છે. પછી આણ્વીય સ્પીસીઝનું ઘન અને પ્રવાહી જથ્થા કરતાં તેની સપાટી પર એકઠા થવાની ઘટનાને તેની અધિશોષણ કહેવાશે. કઈ ઘટના કહેવાય? ઘન સોનું ઉદાહરણ તો કે જેમ સ્ટ્રોંગ કહેવાશે. ફોર્મ એ રબર કયા પ્રકારનું છે? ફોર્મ એ રબર પાયસ કહેવાશે. ફોર્મ રબર કોનું ઉદાહરણ છે? ફોર્મ રબર એ તમારે પાયસ નહીં પણ આન્સર તમારો એરોસોલ થવું જોઈએ. અરે તો નીલમ એ તમારે શું આવશે? કોબાલ્ટની અશુદ્ધિ છે. રૂબી એ ક્રોમિયમની આવે, કોબાલ્ટની અશુદ્ધિ આવશે. આન્સર તમારો બી આવશે. પૃથ્વીના પોપડામાંથી કઈ ધાતુ? તો
થિયરી બેઝ ક્વેશ્ચન પ્રસ્તાવનામાં જ આપેલું એલ્યુમિનિયમ આવે. વાન આર્કેલ પદ્ધતિ ઝિર્કોનિયમ માટે વપરાય. વાન આર્કેલ પદ્ધતિ ઝિર્કોનિયમ માટે વપરાશે. આયનનો જસતનો ઢોળ ચડાવવા માટે તો ઝિંક વપરાય, જેને આપણે ગેલ્વેનાઇઝ કહીએ છીએ, ગેલ્વેનાઇઝ આયન, એટલે બી આવશે. ક્રોમેટોગ્રાફી પદ્ધતિ નથી તો ઘન ક્રોમેટોગ્રાફી પદ્ધતિ. વાયુ ક્રોમેટોગ્રાફી જોવા મળે, સ્તંભ હોય, પેપર ઘન ક્રોમેટોગ્રાફી જોવા મળે નહીં. કેલ્સિનેશન પદ્ધતિ કઈ ધાતુ માટે લાગુ પડી શકાય? તો કેલ્સિનેશનમાં ઓક્સાઇડ અને કાર્બોનેટ એટલે કે બાષ્પશીલ દ્રવ્યો દૂર થાય. સલ્ફાઇડ છે એને ભુંજન કહેવાશે અથવા તો નિસ્તાપન કહેવાશે, ભુંજન કહેવાશે, રોસ્ટિંગ કહેવાય એને સલ્ફાઇડવાળી ઓર માટે. સ્લેગ તો કે FeSiO3 જેને સ્લેગ કહેવાશે. ધાતુના શુદ્ધિકરણમાં દ્રાવગલન પદ્ધતિમાં તો ટીન છે એનું દ્રાવગલન શુદ્ધિકરણ થશે. સમીકરણ આપ્યું છે, સમીકરણમાં નિક્ષાલનનું સમીકરણ છે જેમાં Zn તો અહીં બનશે કોમ્પ્લેક્સ. કયો કોમ્પ્લેક્સ? ZnCN4 - 2 એટલે આન્સર સી આવશે. ZnCN4 - 2 બનશે. નીચેનામાંથી એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ કઈ છે? તો એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ જર્મન સિલ્વર છે. સંતુલન અચળાંકનું મૂલ્ય મૂલ્ય 1 થી વધુ હોય ત્યારે ખાલી જગ્યા તો પ્રક્રિયા 1 થી વધુ હોય તો વધારે નિપજ જોવા મળે. આન્સર શું આવે? 1 થી વધારે નિપજ જોવા મળે. Snની મિશ્ર ધાતુ કાંસુ, કોપર અને Sn જેને કાંસુ કહેવાય, બ્રોન્ઝ કહીએ છીએ આપણે. કોપર મેટેમાં શું હોય? કોપર મેટે Cu2S અને Fe જોવા, જેને કોપર મેટે કહેવાશે. અર્ધવાહકમાં વપરાતા અતિશુદ્ધ જર્મેનિયમ પ્રાપ્ત કરવા માટે જોન શુદ્ધિકરણ. અતિશુદ્ધ જર્મેનિયમ એટલે જે અર્ધવાહક છે, જર્મેનિયમ સિલિકોન જે છે એવી અર્ધવાહક માટે જોન શુદ્ધિકરણ પદ્ધતિ વપરાશે. માણિક અને અશુદ્ધ તો આગળ જ જોયું તો આપણે ક્રોમિયમ અને સીડી આવશે, સેફાયર છે એટલે સીડી આવશે, માણિક માટે ક્રોમિયમ આવશે. એલ્યુમિનિયમ NaAlOH4 નું IUPAC નામ તો સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનેટ કહેવાશે અને એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા આવશે 3 તો એલ્યુમિનેટ 3 સોડિયમ હાઇડ્રોક્સો આવશે, હાઇડ્રો લખ્યું છે. પછી સિલ્વર અને ગોલ્ડ તેના આયન સ્વરૂપમાંથી ઝિંક દ્વારા રિડક્શન મેળવતા કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય? તો 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર. એટલે આન્સર તમને બી આપેલો જ છે. પછી ફીણ પ્રવણ પદ્ધતિમાં ફીણના સ્થાયી કારક તરીકે તો બેન્ઝોઇક એસિડ જે છે ફીણ સ્થાયી તરીકે ઉમેરવામાં આવે છે. તો ફીણ સ્થાયી કારક તરીકે તમારે તો ફીણ સ્થાયી કારક તરીકે શું ઉમેરવામાં આવે છે? તો એનિલિન ઉમેરવામાં આવે છે. એનિલિન એ બેન્ઝોઇક એસિડ છે, બેન્ઝોઇક એસિડના આન્સર એનિલિન આવશે આન્સર આમાં. ફીણ પ્રવણ પદ્ધતિમાં અવનમક તરીકે કઈ ધાતુ? તો PbS કઈ ધાતુને કાચી ધાતુ દૂર થાય છે? તો ZnS અને PbS માટે વપરાય છે તો આન્સર સી છે, ZnS PbS. ધાતુના શુદ્ધ મૂળ કાર્બનની પદ્ધતિ તો મૂળ કાર્બન પદ્ધતિ દ્વારા નિકલનું શુદ્ધિકરણ થાય, Ni. નાઇટ્રોજન 5 ઓક્સિડેશન ધરાવતા અવસ્થા દર્શાવે તેમ છતાં પેન્ટાહેલાઇડ બનાવતો નથી. તેને પહેલો જ ઓપ્શન કે એની પાસે ડી કક્ષકનો અભાવ છે. શું છે? ડી કક્ષક છે, એને માટે પેન્ટાહેલાઇડ બનાવતો નથી. અતિશુદ્ધ ડાયનાઇટ્રોજન વાયુ કઈ પદ્ધતિ મળે? તો બેરિયમ જે એઝાઇડ છે એના વિઘટનથી મળે, ઉષ્મીય વિઘટનથી તો આન્સર સી આવશે. પછી નીચેનો કયો ગુણધર્મ નાઇટ્રોજન દર્શાવે પરંતુ આ જ સમૂહ ભારે તત્વો દર્શાવતા નથી? તેમાં P5 બંધ છે એ આ સમૂહ ભારે તત્વો દર્શાવતા નથી એટલે આન્સર તમારો સી આવશે. પછી બેઝિક કયો ઓક્સાઇડ બેઝિક? તો BiO2 કેવો છે? બેઝિક નેચર આવશે. HNO3 હુમલો થતો, ગોલ્ડ પર HNO3નો હુમલો થાય, અસર થતી નથી. ગોલ્ડ છે એની પર ધાતુની સાંદ્રાંતરની પ્રક્રિયા થતી નથી. પછી છે મંદ HNO3 પ્રક્રિયાથી કયો વાયુ બને? મંદ HNO3 પ્રક્રિયા કરીએ તો તમને NO જે મળે CuNO3 નિપજમાં મળશે. એક તો CuNO3 ટ્વાઇસ પ્લસ NO અને H2O, NO અને H2O તો NO મળશે તમને અહીંયા. સાંદ્ર કોપર અને જે સાંદ્ર જોડે પ્રક્રિયા થાય તો શું મળે? તો NO2 વાયુ છૂટો પડે. CuNO3 ટ્વાઇસ ZnNO3 ટ્વાઇસ H2O બેમાં હોય પણ NO2 મળશે. મંદ સાથે પ્રક્રિયા વડે લખીએ આપણે CuNO3 ટ્વાઇસ NO અને H2O મળશે. પછી જે મંદ HNO છે સેમ ટુ સેમ ZnNO3 અને અહીંયા મળશે મંદમાં તમને N2O મળશે. શું મળશે? N2O. મંદમાં અહીં NO મળે ઝિંક કોપર સાથે અને ઝિંક સાથે N2O મળે. સાંદ્રમાં બેમાં સેમ જ નિપજ મળે NO2. ફોસ્ફરસની કરીએ તો ફોસ્ફરસમાં બને H3PO4 NO2 અને H2O. કથ્થઈ વલય કસોટીમાં તો કથ્થઈ વલય કસોટીમાં વપરાય NO3- નાઇટ
નાઇટ્રેટ આયન માટે રિંગ કસોટીમાં કયો સંકીર્ણ બને તો FeH2O5NO3 FeH2O5NO ઉપર +3 આવશે, આન્સર એ આવશે. નીચેમાંથી કયો એસિડ સૌથી પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે તો સી આન્સર તમારો આવશે. શું આવશે? H3PO2. ત્રિબેઝિક એસિડ તો H3PO4 3H+, ડાયપ્રોટિક તો H3PO3, ઇન્ડિયન સોલ્પિટર તો KNO3, તત્વ રેડિયો જે લીવર મોરિયમ જે છેલ્લું તત્વ છે 116 નંબરનું તત્વ લીવર મોરિયમ રેડિયો સક્રિય. ઓક્સિજન સાથે સીધી પ્રક્રિયા આપતું નથી, પ્લેટિનમ સીધી પ્રક્રિયા ના આપે. ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવે તો ઓક્સિજન છે. ક્લોરિન સાથેની પ્રક્રિયામાં ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવે એટલે OF2 આવશે. H2SO2 FeS કયો ગુણધર્મ તો તમને એસિડિકતાનો ગુણધર્મ આપેલો છે. પ્રક્રિયામાં કયો એસિડ? પેરોક્સાઇડ તો પેરોક્સાઇડ જોવા મળે H2SO8 અથવા H2 પેરોક્સો એસિડ. પેરોક્સાઇડ H2SO5 અને H2SO8 બેમાં જોવા મળે તો આમાં H2SO8 આપેલું છે તમને, આન્સર એટલે સી આવશે. ઓલિયમ તો કે H2SO7 ને ઓલિયમ તરીકે ઓળખાય છે. H2Oની પ્રક્રિયા આપેલી છે K/10 તો શું દર્શાવે તો વધુ પ્રબળ એસિડ છે દર્શાવેલા, આન્સર એ આવે. H2SO4ની પ્રક્રિયા કયો ગુણધર્મ દર્શાવે છે? નીચેના પૈકી કયો ગુણધર્મ તો H2SO4 એ નિર્જલીકરણ કરતાં ઓક્સિડેશન નીચી બાષ્પ 3 ગુણધર્મો એટલે કે આપેલા ડી તમામ. પછી છે સુક્રોઝની પ્રક્રિયા થાય તો 12 કાર્બન અને 11 મોલ H2O છૂટું પડે, શું દર્શાવે તો નિર્જલીકરણ કરતા તરીકેનો ગુણધર્મ. હાઇડ્રોજન હેલોની પ્રબળતાનો ક્રમ તો કે ઉપરથી નીચે જતાં વધતો જાય, મતલબ HRC આન્સર આવશે. ક્લોરીનનો કયો ઓક્સાઇડ કાગળના માવામાં વિરંજક તરીકે ClO2 વિરંજન તરીકે વપરાય. આયોડિનનો કયો ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ માપનમાં વપરાય તો I2O5 કાર્બન મોનોક્સાઇડના માપનમાં વપરાય. સિલે નીચેની કઈ પ્રક્રિયા ક્લોરીનની શોધ કરીએ તો MnO2 + HCl દ્વારા Cl2 જે સિલે ક્લોરીનની બનાવટની પ્રક્રિયા છે. KMnO4 16HClમાં નિપજોની મોલ સંખ્યા અનુક્રમે કઈ હશે તો K 2 છે એટલે 2 લખવાના, પહેલાં 2 આવશે. MnCl2માં પછી Cl કેટલા છે તો Cl છે તમારે જો 16 અહીં બનશે 16 તો અહીં બનવા જોઈએ તમારે. પહેલાં Mn જોઈ લઈએ તો Mn કેટલા છે 2 છે તો 2 બનશે 2 પછી હવે થઈ ગયા 2 Cl 2 ને 2 4 Cl તો વપરાઈ ગયા, 4 Cl વપરાઈ ગયા, બાકી કેટલા રહ્યા 16 છે આ બાજુ, 4 વપરાઈ ગયા તો અહીં કેટલા મૂકી દઈએ આપણે 2 દુ 4, 4 ને 2 6 એટલે અહીં આવશે 5. 5 Cl2 તો H2O ગણી નાખો, H2O 16 છે તો 16 ના અડધા 8 થાય તો 2 2 8 5 2 2 8 5. H2O + O2 CuCl2 છે, Cl2 બનતા કઈ પદ્ધતિ કહેવાય? ક્લોરીન ડીકન પ્રોસેસ કહેવાય છે. 723 કેલ્વિન જે તાપમાન છે તાપમાન આવશે. ક્લોરીનની મંદ બેઝ સાથે પ્રક્રિયા કરે તો ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇડ બનશે, હાઇપોક્લોરાઇડ. અને હાઇપોક્લોરાઇડનું સૂત્ર થાય NaOCl2 હાઇપોક્લોરેટ કહેવાશે. તો નેક્સ્ટ પ્રશ્ન છે આપણો, નીચેના પૈકી કયું સૂત્ર સોડિયમ હાઇપોક્લોરેટનું છે તો સોડિયમ હાઇપોક્લોરેટ એટલે આવશે સૂત્ર NaOCl2. પછી ક્લોરીનને ગરમ અને સાંદ્ર સાથે ગરમ કરવામાં આવે તો ક્લોરાઇડ અને ક્લોરેટ બને, શું બને? ક્લોરેટ. ClO3 માઇનસ બનશે એટલે તમારો આન્સર ક્લોરેટ અને ક્લોરાઇડ આયન બનશે. અને ઠંડા અને મંદ સાથે ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇડ બનશે. ફોડેલા ચૂના સાથે ખાલી જગ્યા પ્રક્રિયા કરવાથી બને તો ફોડેલા ચૂના સાથે ક્લોરીન વિરંજક પાવડર બને, શું બને? વિરંજક બ્લીચિંગ પાવડર જેને કહીએ છીએ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ + Cl2 તો X શું બનશે? X બનશે CaOCl2 જેને બ્લીચિંગ પાવડર કહેવાશે. X શું મળશે? CaOCl ટ્વાઇસ. બ્લીચિંગ પાવડરનું સંગઠન તો કે OCl CaCl2 COH અને H2 આનું બ્લીચિંગ પાવડરનું સંગઠન છે. CaOCl2 CaCl2 COH ટ્વાઇસ અને H2O. અસ્ત્રવાયુ મસ્ટર્ડ વાયુ બનાવટમાં તો કે Cl2 વાયુનો ઉપયોગ થાય. હેલોજન તત્વો એક જ ઓક્સો એસિડ બનાવતો એવો તો ફ્લોરિન, જેમાં એક જ ઓક્સો એસિડ બનશે. હાઇપોક્લોરસ એસિડમાં HOCl જેને હાઇપોક્લોરસ એસિડ કહેવાશે. હેલિક એસિડ તો 5 સુધા એવું થયું 3 દુ 6 6 3 દુ 6 6 ને 2 8 8માંથી 1 જાય 7 તો આ 7 થશે એટલે આમાં કેટલો છે? ઓક્સિજન નંબર 7 છે એટલે આનો આન્સર ના આવે. 2 દુ 4 4 ને 2 6 6 માંથી 5 2 દુ 4 4 ને 2 6 6 અને 1 માંથી 5 એટલે આ છે 7 થાય માટે આ આન્સર આવશે. હેલોજનનો હેલિક 3 એસિડ બનાવતું એવું સંયોજન, હેલિક 3 એસિડ બનાવતું સંયોજન કયું તો કે 3 બનાવતું નથી તો આપેલા ફ્લોરિન બ્રોમિન આયોડિન જે હેલિક્સ બનાવશે નહીં, કાંઈ ક્લોરીન છે બનાવશે. પછી છે
બંધારણ આપેલું છે તમને, તો ક્લોરિક એસિડ, હાઇપોક્લોરસ, ક્લોરસ કે ક્લોરિક, તેને ક્લોરસ એસિડ કહેવાશે. શું કહેવાશે? ક્લોરસ એસિડ. HOClO અથવા તો HClO2, HOClO બનશે, જેને ક્લોરસ એસિડ કહેવાશે. ખાલી બે નિષ્ક્રિય વાયુ વાતાવરણથી મળતા નથી, તો રેડોન અને આર્ગોન વાતાવરણથી મળતા નથી. HCF4 અને O2F2 વચ્ચે પ્રકાશ સંયોજન બનશે. HCF4 અને O2F2 બનશે, તમારી જોડે HCF6 બનશે, હેક્ઝાફ્લોરાઇડ. HCOF4 નો આકાર પૂછાય તો તમારા આન્સર આવશે સમચોરસ પિરામિડલ. વાય એટલે ઇટરમિયમથી CD હશે, કેડમિયમ સુધીના તત્વો કઈ, તો કે 4D શ્રેણીમાં આવે, 4Dમાં ગણાય. પછી 5D શ્રેણીમાં કયું તત્વ સંક્રાંતિ તત્વ ગણાતું? છેલ્લું તત્વ જે મર્ક્યુરી છે ગણાશે નહીં. પછી કયું તત્વ સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થામાં ઓક્સિડેશન પામે? તો Mn છે સૌથી વધારે, +2 +4 +7, Mn+7 Mn+5. સંક્રાંતિમાં કયું તત્વ માત્ર એક જ ઓક્સિડેશન, સ્કેન્ડિયમ +3 જોવા મળે. પરમાણુ ક્રમ 25 હોય તો દ્વિજ સંયોજનમાં આની ચુંબકીય ચાક માત્રા, તો Mn 25 હોય એનો મતલબ કે 3D 5 4s2 થાય એટલે 2 ઇલેક્ટ્રોન જતા રહે Sમાંથી, 5 થાય 5 એટલે Dમાં 5 ગોઠવું તો 5 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાશે આ રીતે, 1 2 3 4 ને 5. તો Nની વેલ્યુ 5 મળશે, એટલે Nની વેલ્યુ 5 હોય તો ચુંબકીય ચાક માત્રાની વેલ્યુ પણ કેટલી મળે? 5.92 મળશે. પછી નેક્સ્ટ પ્રશ્ન છે, CO+3ની ભ્રમણ ચુંબકીય ચાક માત્રા કેટલી હશે? CO+3 જે છે એનો પરમાણુ ક્રમાંક 27 છે. 27 એટલે 3D7 અને 4s2. 3D7 4 +3 છે એટલે 2 ઇલેક્ટ્રોન આમાંથી ને 1 ઇલેક્ટ્રોન આમાંથી 6 થઈ જશે. 6 ને ગોઠવીશું આપણે તો 1 2 3 4 5 અને છઠ્ઠો થશે આ રીતે યુગ્મિત, એટલે 4 તમને અયુગ્મિત મળશે. 4 અયુગ્મિત મળે તો 4ની વેલ્યુ, તો 4 વાળી વેલ્યુ તમને 4.90 છે. જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે વેલ્યુ આગળ આવે 4, તો 4.90 જવાબ તમારો થશે. અનુચુંબકીય નથી, તો D છે અનુચુંબકીય નથી, કેમ કે Dમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત ગોઠવાયેલા હશે. 3D10 અને 4s2, પણ 4sમાંથી 2 0 થઈ જશે, +2 છે એટલે. ચુંબકીય ચાક માત્રા સૌથી વધુ હશે, ચુંબકીય ચાક માત્રા સૌથી વધારે, તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે શોધવાની. તમને Feમાં સૌથી વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જોવા મળશે. 26 પરમાણુ ક્રમાંક, તો 3D6 અને 4s2. 4s2 મતલબ 2 ઇલેક્ટ્રોન આમાંથી ને 5, તો વધુમાં વધુ 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત જોવા મળે, તો 3D5 આવ્યું, મતલબ આગળ આન્સર જોવાની જરૂર પડે નહીં. તો 5 કયું ત્રણ રંગવિહીન હશે? તો Zn+2 રંગવિહીન હોય, +2. Dમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય એટલે પ્લસ રંગવિહીન હોય. પછી આમાં બધામાં તમારે D છે ખાલી હશે, D આમાં ભરેલી હશે, આ ખાલી હશે, અને Vમાં કેવી હશે? D અપૂર્ણ હશે, અડધી હશે, એટલે ઇલેક્ટ્રોન જોવા મળશે, એટલા માટે એનો આન્સર આવશે V+2 કલર જોવા મળશે. નીચેના ભાઈ કયા ગુણધર્મને સંક્રાંતિ ધાતુઓની મોટી સંખ્યામાં સંકીર્ણ સંયોજન બનાવે? તો પહેલું તો કદ નાનું છે, પછી આ એને વીજભાર ઊંચો છે, અને D કક્ષકોની પ્રાપ્યતા. 3 ગુણધર્મોને લીધે કેવા બનાવે? સંકીર્ણ સંયોજન બનાવે છે. પછી સંક્રાંતિ ધાતુ તત્વો છે એની ઉદ્દીપક ગુણધર્મ માટે, તો કે રંગીન આયનો, સક્રિયકરણ ઉર્જા ઘટાડો, અને તો આમાં સક્રિયકરણ ઉર્જાનો ઘટાડો કરવા માટે કેવી લાક્ષણિકતા જવાબદાર છે? તમારો આન્સર D આવશે. આંતરલ સંયોજન માટે યોગ્ય નથી, તો રાસાયણિક રીતે સક્રિય છે, એ આન્સર કેવો છે? ખોટો છે, બાકી બધા સાચા છે. પોટેશિયમ મેંગેનેટમાં, તો મેંગેનેટમાં આવે પોટેશિયમ પર મેંગેનેટ એટલે K2MnO4, 4 દુ 8, 8માંથી 2 જાય એટલે 6, તો +6 આવશે. કઈ આવશે? +6. K2MnO4 મેંગેનેટ કહેવાય, ને KMnO4 પર મેંગેનેટ કહેવાશે. પ્રતિચુંબકીય, તો MnO4- પ્રતિચુંબકીય તરીકે વર્તે છે. લીલો રંગ ધરાવે તો MnO4-2, K2MnO4 લીલો રંગ ધરાવે છે. પછી Na3/5Cl નું સંકીર્ણમાં આયનીકરણમાં કેટલા Cl આયન મળે? તો 12 જેટલા છે, એટલે 2, તો આન્સર 2 આવશે. 12 જેટલા Cl છે એટલે આનું આયનીકરણ થાય. COEN2Cl2, Cમાં કોબાલ્ટ ધાતુનું દ્વિતીયક સંયોજકતા કેટલી છે? તો EN ની 2 થાય, દ્વિદંત્ય લિગેન્ડ એટલે 2 દુ 4, 4 ને 2 6, એટલે દ્વિતીયક સંયોજકતા કેટલી છે? તો દ્વિતીયક સંયોજકતા તમારી થવી જોઈએ તમારે શોધવાની હતી. દ્વિતીયક સંયોજકતા કઈ થશે? દ્વિતીયક સંયોજકતા બાયદંત્ય લિગેન્ડ એટલે EN દ્વિદંત્ય લિગેન્ડ એટલે 2 દુ 4, 4 ને 2 6, એટલે આન્સર એ થવો જોઈએ 6. C ખોટો છે. જે ક્રોમિયમનો ધાતુનો સવર્ગાંક કેટલો હશે? સવર્ગાંક તો કે ફરી એમાં 2 દુ 4, 4 ને 2 6, તો આમાં પણ સવર્ગાંક કેટલો હશે? 6. સવર્ગાંક અને દ્વિતીયક સંયોજકતા બંને સમાન થાય એટલે 6 આવશે. પછી સહસંયોજક બંધની સંખ્યા જણાવો. સહસંયોજક બંધની સંખ્યા, તો સહસંયોજક બંધની સંખ્યા તમારે થશે NH3 6, અને બીજા 6 અને 3 9,
અને NH3 બીજા 6 NH3 એટલે 3 3 9 ને 18 થશે બરાબર. NH3 ત્રણ બંધ હશે, આ 3 બંધ એવા 6 છે એટલે 6 તરી 6 NH3 છે. તમારો બંધની સંખ્યા છે 18, તમને જવાબ મળશે. 3 ને 3 6 ને 6 ને 3 9 ને 3 12 ને 3 15 ને 3 18 એટલે આન્સર તમારો થવો જોઈએ D 18. પછી CrNH3 Cl3 માં સહસંયોજક બંધન અને સંવર્ગ સંયોજક બંધ. તો સહસંયોજક બંધ તમારા થશે 18 અને સંવર્ગ સંયોજક બંધ 6 એટલે કે NH3 જોડાશે Cr જોડે 6 થશે એટલે 6 આન્સર આવશે તમારો. 6 અને 18 એટલે આન્સર 6 અને 18. COCl3 5NH3Cl અણુસૂત્રમાં અષ્ટફલકીય સંકીર્ણ ક્ષારના આયન. તો COCl3 5NH3 અણુમાં ધરાવતા અષ્ટફલકીય સંકીર્ણ છે એના આયનીકરણથી કુલ કેટલા આયનો મળશે. અષ્ટફલકીય આકાર ધરાવે છે, અષ્ટફલકીય આકાર બનાવે છે, એનો મતલબ તો 5 NH3 ને 1 Cl, 5 ને 1 6 એટલે 2 છે 12 એટલે 3 છે આયનો તમને મળશે. 3 આયનો મળશે એટલે આવું સૂત્ર બનવું જોઈએ. આવું CONH3 5Cl આ 6 થઈ ગયા, 2 Cl2 12 આ 1 અને આ 2 તો 3 થઈ ગયા. આન્સર તમારો છે 3 છે એ આવશે D 3. નીચે આવશે BaCl2 ના દ્રાવણ સાથે BaSO4 ના સફેદ અવક્ષેપ. BaCl2 ના તો SO4 જેમાં 12 હોય એમાં આવશે, તો SO4 12 કયામાં છે તો આમાં છે, આન્સર B આવશે. NaCOCO4 માં મધ્યસ્થી ધાતુનો ઓક્સિડેશન નંબર શોધો. તો +1 એટલે કે માઇનસ ઓક્સિડેશન નંબર છે કેવો થવો જોઈએ એટલે 0 એટલે -1 થશે. અહીંયા વિદ્યુત વાહકતા દર્શાવી શકતું નથી. વિદ્યુત વાહકતા તો આયનીકરણ ના થાય. આયનીકરણમાં આયન બનશે, આમાં પણ આયન બનશે, આમાં પણ આયન, આમાં આયન બનશે નહીં, આયનીકરણ થશે નહીં. પછી જલીય દ્રાવણમાં Fe+ આયન આપશે. જલીય દ્રાવણમાં Fe+ આયન આપશે તો તમને Fe+3 આયન કયામાં મળશે તો આ C વાળામાં Fe+3 અને કૌંસવાળું એક Fe(CN6 - 4) એટલે તમને C માં Fe+3 આયન જોવા મળશે. ત્રિદંતીય લિગેન્ડ તો PT અને ત્રિદંતીય લિગેન્ડ કહેવાશે. પછી કયું લિગેન્ડ એક જ સંરક્ષણ નિર્દેશક ધરાવે છે તો O2, બાકી બધામાં 2 છે. એક દંતીય ઋણ લિગેન્ડ તો O-2. પરમાણુનો સમૂહ લિગેન્ડ તરીકે વર્તી શકતો નથી. તો અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન હોય પરમાણુમાં લિગેન્ડ તરીકે વર્તી, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું. પછી નામ છે PtBr2. તો PT એટલે ડાયબ્રોમો આવશે. ડાયબ્રોમો NH3 એને 20 મિથાઇલેમાઇન કહેવાશે. અને પ્લેટિનમ ઓક્સિડેશન નંબર તમે શોધશો તો Br2 - 2 + 2 એટલે તમારો આન્સર આવશે A. ડાયબ્રોમાઇડો 20 મિથાઇલેમાઇન પ્લેટિનમ આવશે 2. પછી સોડિયમ Na આગળ આવશે. ટ્રીસ એટલે 3, ઓક્ઝોલેટ એટલે OX અને ફેરેટ એટલે 3. ઓક્સિજન નંબર 3 થાય એવું તમારે શોધવાનું. તો 3 દૂ 6 અને 6 માંથી 3 આન્સર છે C આવશે. પછી આયન 3 હેક્ઝાસાયનો આયન 3 એટલે ઓક્સિડેશનમાં 3 થાય એવું, અને હેક્ઝાસાયનો ફેરેટ તો સૂત્ર થાય તમારો ઓક્સિડેશન નંબર 3 થવો જોઈએ એના, અને હેક્ઝાસાયનેટ ફેરેટ છે એનો પણ ઓક્સિડેશન નંબર તમારે શોધવાનો. તો 4 માંથી 2 + 2 આવશે, ફેરેટ છે એટલે. ભૌમિતિક સંગ્રહતા દર્શાવતો નથી તો OX3 જે કિલેટ અથવા તો એને કિલેટ બનાવશે, જેમાં પ્રકાશ સંગ્રહતા જોવા મળશે પણ ભૌમિતિક સંગ્રહતા જોવા મળે. 3 માં જોવા મળશે, 2 માં જોવા મળશે. 2 પ્રકાશ સંગ્રહતા દર્શાવશે તો આ કિલેટ વાળું છે, પ્રકાશ સંગ્રહતા દર્શાવશે En2. NaCl4 સંકીર્ણની ચુંબકીય ચાક માત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય શોધો. સંકીર્ણ તમે રચના કરશો અને ઇલેક્ટ્રોન રચના લખશો Cl- એટલે ઉપર +2 આવશે. પછી Cl જોડાશે લિગેન્ડ, Cl નિર્બળ લિગેન્ડ છે એટલે યુગ્મીકરણ નહીં થાય તો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે એટલે તમારે 2 રહેશે એટલે 2.83 આવશે.